આજે આપણે ઇતિહાસના એ પાના ફેરવીએ જેમાં બહાદુરી, સ્વાભિમાન અને ક્યારે ન ઝૂકવાની એક અમર ગાથા લખાયેલી છે. જી હા, આ વાત છે મેવાડના એ સિંહની જેનું નામ છે મહારાણા પ્રતાપ. જરા વિચારો, એ સમય કેવો હશે જ્યારે આખો ભારતવર્ષ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. દરેક રાજ્યનું પોતાનું ગૌરવ, પોતાની એક આગવી ઓળખ. અને આ બધાની વચ્ચે એક એવું રાજ્ય હતું જેની માટીમાં જાણે વીરતા અને સ્વાભિમાન વણાયેલા હતા. અને એ રાજ્ય હતું મેવાડ. એ જ ભૂમિ જેણે એક એવા મહાન યોદ્ધાને જન્મ આપ્યો જેણે પોતાની આખી જિંદગી પોતાની માતૃભૂમિની આઝાદી અને એના સન્માન માટે સમર્પિત કરી દીધી. તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણથી. રાજકુમાર પ્રતાપ કેવી રીતે મહારાણા બન્યા? એમનું ઘડતર કોઈ રાજમહેલના વૈભવમાં નહીં, પણ કઠોર પરિશ્રમ અને શસ્ત્રોની વચ્ચે થયું હતું. નાનપણથી જ પ્રતાપ આ બધી કળાઓમાં માહેર થઈ ગયા હતા. તલવાર તો જાણે એમના હાથનું એક અંગ જ બની ગઈ હતી. ઘોડાની પીઠ પર એમનું સંતુલન ગજબનું હતું અને ધનુષ્યમાંથી છૂટેલું તીર ક્યારેય નિશાન ચૂકતું નહોતું. આ જ ગુણો તેમને એક અજેય યોદ્ધા બનાવી રહ્યા હતા. પણ જો ખાલી શસ્ત્રોની તાલીમથી કોઈ મહાન રાજા નથી બનતું. એનાથી પણ વધારે જરૂરી હોય છે નૈતિકતાના પાઠ. અને એમના ગુરુએ એમના મનમાં એક વાત બરાબર ઠસાવી દીધી હતી: સાચો રાજા હંમેશા પોતાના દેશ માટે જીવે છે. બસ આ જ સિદ્ધાંત આખી જિંદગી એમના માટે પથદર્શક બન્યો. હવે કહાણી એક એવા વળાંક પર આવે છે જ્યાં દિલ્હીમાં બેઠેલા મુગલ સમ્રાટ અકબરની આખા હિન્દુસ્તાન પર રાજ કરવાની મહત્વાકાંક્ષા મેવાડના સ્વાભિમાન સામે એક પહાડ બનીને ઊભી હતી. અકબરે પોતાનો સંદેશો મોકલ્યો, પણ આ ખાલી સંદેશો નહોતો, સમજો ને. આ તો મેવાડના ગૌરવની, એના સ્વાભિમાનની સીધી પરીક્ષા હતી. સવાલ એ હતો કે શું મેવાડ ઝૂકી જશે? અને મહારાણા પ્રતાપનો જે જવાબ હતો એ તો ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયો. એમનો એ દ્રઢ અવાજ ખાલી એક રાજાનો નહોતો, એ તો મેવાડની હજારો વર્ષ જૂની વીરતાની પરંપરાનો પડઘો હતો. બસ આ જવાબ પછી યુદ્ધ નક્કી જ હતું. અને એ જવાબનું પરિણામ આવ્યું હલ્દી ઘાટીના ઐતિહાસિક મેદાનમાં. ભારતના ઇતિહાસના સૌથી ભીષણ યુદ્ધોમાંના એકની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ લડાઈ જમીન માટે નહોતી, આ લડાઈ હતી સિદ્ધાંતો અને સ્વાભિમાનની. યાદ રાખજો, આ સાલ 1576. આ એ જ વર્ષ છે જેણે ઇતિહાસના પાના પર રાજપૂતોની વીરતા અને બલિદાનની એક અમર ગાથા લખી. એક તરફ હતી અકબરની લાખોની સેના અને બીજી તરફ હતા મેવાડના મુઠ્ઠીભર પણ સ્વાભિમાની યોદ્ધાઓ. જરા એ દ્રશ્યની કલ્પના કરો. હલ્દી ઘાટીનું મેદાન લોહીથી લાલ થઈ ગયું હતું. ચારે તરફ તલવારોના ટકરાવનો અવાજ, ઘોડાઓની હણહણાટી અને વીરોના જયઘોષ ગુંજી રહ્યા હતા. વાતાવરણમાં યુદ્ધની ધૂળ સાથે વીરતાની સુગંધ ભળેલી હતી. અને આ ભયાનક યુદ્ધની વચ્ચે મહારાણા પ્રતાપનો સિંહ જેવો અવાજ એમના સૈનિકોમાં એક નવો જ જોશ ભરી રહ્યો હતો. રાજપૂતો, મેવાડની ઇજ્જત માટે લડો. આ ખાલી એક આદેશ નહોતો, આ તો માતૃભૂમિના સન્માન માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું આહ્વાન હતું. પણ હલ્દી ઘાટીની આ કહાણી છે ને, એક વફાદાર સાથીના ઉલ્લેખ વગર સાવ અધૂરી છે. આ કહાણી છે મહારાણા અને એમના પ્રિય, એમના વિશ્વાસુ ઘોડા ચેતકની. થયું એવું કે જ્યારે મહારાણા યુદ્ધમાં ઘાયલ થયા ત્યારે ચેતકે જે બહાદુરી બતાવી એ અકલ્પનીય હતી. એણે દુશ્મનોને રોક્યા, પોતાના ઘાયલ માલિકને પીઠ પર બેસાડીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયો અને રસ્તામાં આવતી એક મોટી નદીને એક જ છલાંગમાં પાર કરી ગયો. અને આ બધું કર્યા પછી પોતાના સ્વામીના ખોળામાં જ એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. એ સમયે મહારાણાના મુખમાંથી નીકળેલા આ શબ્દો કોઈ રાજાના પોતાના ઘોડા માટેના શબ્દો નહોતા. આ તો એક યોદ્ધાની પોતાના સૌથી સાચા અને વફાદાર મિત્રને આપેલી અંતિમ વિદાય હતી. આ દ્રશ્ય મિત્રતા અને ત્યાગની એક મિસાલ છે. હવે યુદ્ધ પછી શું થયું? મહારાણા પ્રતાપે ક્યારે હાર ન માની. એમણે જંગલોમાં રહીને ઘાસની રોટલી ખાઈને પણ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો, પણ ક્યારે આધીનતા ન સ્વીકારી. તો ચાલો સમજીએ કે એમનો આ વારસો આજે પણ આટલો જીવંત કેમ છે. સદીઓ પસાર થઈ ગઈ, પણ આજે પણ મહારાણા પ્રતાપની કહાણી દરેકના દિલમાં કેમ વસેલી છે? એવું તો શું છે એમના સંઘર્ષમાં જે આપણને આજે પણ પ્રેરણા આપે છે? કારણ કે એમનું જીવન માત્ર એક રાજાની કહાણી નથી, એ તો એક પ્રતીક છે સ્વતંત્રતા માટેના ક્યારેય ન સમાપ્ત થતા સંઘર્ષનું.
એમનું ચરિત્ર એ વાતનું જીવતું જાગતું પ્રમાણ છે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય, સ્વાભિમાન સાથે ક્યારે સમાધાન ન કરાય. અને એમની વીરતા તો આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત બની રહેશે. એટલે જ મહારાણા પ્રતાપ ખાલી એક રાજા નહોતા, એ એક વિચાર હતા, એક સિદ્ધાંત હતા. એક એવો વિચાર જે આપણને શીખવે છે કે સાચી જીત સત્તા મેળવવામાં નથી, પણ પોતાના આદર્શો પર અડગ રહેવામાં છે. એમની ગાથા આપણને હંમેશા યાદ અપાવતી રહેશે કે સ્વાભિમાનથી મોટો બીજો કોઈ ખજાનો નથી.